નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રો એમના જેમાં એક્ઝામ્પલ છે એ જોવાના છે. મિત્રો, આપણે અગાઉ જે થિયરી જોઈ કે ભાઈ વિદ્યુત એટલે શું, વિદ્યુતને એના ગુણધર્મો, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારનું સંરક્ષણ, ઓકે, વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો, આ ગુણધર્મો જોયા મિત્રો. એના પછી આપણે કુલમ્બનો નિયમ જોયો. કુલમ્બના નિયમ બાદ સંપાદપણાનો સિદ્ધાંત પણ આપણે મેળવ્યો. તો આ જે થિયરી હતી એમાં કંઈક સૂત્રો આપણને આવા જોવા મળ્યા કે ક્વોન્ટમીકરણ. મિત્રો આપણે ભણ્યા ક્વોન્ટમીકરણની અંદર એક સૂત્ર આવું હતું, કેપિટલ Q બરાબર N ઇન્ટુ E, એટલે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારો એ કોઈ એક વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આવો એક આપણે નિયમ જોઈ ગયા મિત્રો. એટલે આપણે N છે એ ઇલેક્ટ્રોનની કે પ્રોટોનની સંખ્યા હતી અને E એ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર જેનું મૂલ્ય 1.6 × 10⁻−19 કુલમ છે મિત્રો. તો આ આપણે એક સૂત્ર જોયું, એટલે આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો કુલમ્બનો નિયમ આપણે ભણ્યા, F = K Q1 Q2 R². અદિશ સ્વરૂપે આવો કંઈક નિયમ જોયો કે એની જગ્યાએ 1/4πε0 પણ લઈ શકાય. તો આ કુલમ્બનો નિયમ. તો આ બે સૂત્રોને આધારે આપણે દાખલાઓ છે એ ગણવાના છે મિત્રો. તો આ એક્ઝામ્પલ છે એના વિશેની ચર્ચા છે એ વિસ્તૃત આપણે કરીએ, જેમાં ઉદાહરણ નંબર 1.1 મિત્રો છે એ કંઈક આવું છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો. મિત્રો, દાખલાની રકમ કંઈક આવી છે કે જો કોઈ એક ગોળો હોય અને એ ગોળાને આપણે ધન વિદ્યુત ભારિત બનાવવો હોય અને એ પણ ભૌતિક સંપર્ક વગર. મિત્રો, આપણે રીત જોઈ ગયા છીએ, એ જ રીતને આપણે ઉદાહરણ સ્વરૂપે રજૂ કરવાની છે. તો હું અહીંયા સૌપ્રથમ એક ધાતુનો ગોળો લઉં. આકૃતિ પ્રમાણે આપણે સમજતા જઈએ તો પહેલું સ્ટેપ છે જેમાં આકૃતિ એ આપણે નામ આપીએ, જેમાં એક ધાતુનો ગોળો લઈશું. આ ધાતુના ગોળાને હું એક અવાહક સ્ટેન્ડ વડે જોડી દઈશ. આ છે ધાતુનો ગોળો છે, આ અવાહક સ્ટેન્ડ છે. મિત્રો, અહીં પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં, એટલે અહીં હું લખું છું વિદ્યુત ભાર વિહીન. વિદ્યુત ભાર વિહીન ગોળો. ઓકે, આ વિદ્યુત ભાર વિહીન ગોળો છે એને આપણે ધન વિદ્યુત ભારિત બનાવવો છે મિત્રો. તો હવે હું શું કરીશ, તો આકૃતિ નંબર 2 બી ઉપર આપણે જઈએ. હું એ ધાતુના ગોળાને ઓકે, અહીંયા આપણે એ ધાતુનો જે ગોળો છે એ ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર રાખીએ. હવે મિત્રો, હું જો આ ગોળાની નજીક એક સળિયાને લઈ જાઉં છું. આ જે સળિયો છે એ પ્લાસ્ટિકનો સળિયો છે. કોનો છે? પ્લાસ્ટિકનો સળિયો. મિત્રો, પ્લાસ્ટિકનો સળિયો કેવો લેવાનો, તો કે આપણે એવો લઈશું કે એને જો બિલાડીના ટોપ અથવા તો ફર અથવા તો ચામડું
ઓકે, ફર શબ્દ આપણે આમાં વાપરીએ, ફર અથવા સાંભળું. સાંભળા સાથે જો આપણે એને ઘસીએ એટલે આ જે પ્લાસ્ટિકનો જે સળિયો છે એના પર આપણને ઋણ વિદ્યુત ભારો જોવા મળે છે. ઓકે, એટલે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત છે મિત્રો. હવે આવો પ્લાસ્ટિકનો ઋણ વિદ્યુત ભારિત સળિયો જો આપણે આ વિદ્યુત ભાર વિહીન ગોળાની નજીક મિત્રો સંપર્ક કરાવવાનો છે નહીં, માત્ર એને નજીક લઈ જવામાં આવે એટલે આ જે વિદ્યુત ભાર વિહીન ગોળો છે એની અંદર વિદ્યુત ભારો પ્રસ્થાપિત થાય છે. એટલે કે આ ઋણ વિદ્યુત ભારો સળિયા પરના હોવાથી ગોળામાં ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને એ ઋણ વિદ્યુત ભારો જે છે એ ગોળાની વિરુદ્ધ દિશામાં એટલે કે સળિયો જે તરફ છે એનાથી વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ બળ અનુભવીને જમા થાય છે અને એટલા જ સામે ધન વિદ્યુત ભારો એ ગોળામાં આ બાજુની સાઈડ એટલે કે સળિયા તરફની સાઈડ તરફ જમા થાય છે. તો આમ ગોળા પર કોઈ વિદ્યુત ભાર હતો નહીં, પણ હવે ગોળાની બંને સપાટીઓ ઉપર ધન અને ઋણ વીજભાર છે એ જોવા મળે છે મિત્રો. હવે આકૃતિ નંબર 3 સી. તો સી આકૃતિમાં આપણે જોઈએ કે જો આ સળિયામાં આ જે ગોળો છે એ ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ સાથે જોડી દીધેલો રાખવાનો જ છે મિત્રો. હવે હું જો આ જે કાચનો પ્લાસ્ટિકનો જે સળિયો છે કે જે ઋણ વીજભારિત છે એ પ્લાસ્ટિકના સળિયાને એની નજીક સંપર્કમાં ન રહે તેવી રીતે રાખવાનો છે, આવી રીતે. ઓકે, અને એના ઉપર આપણે જોઈ શકીએ કયા વિદ્યુત ભારો છે તો કે ઋણ વિદ્યુત ભારો છે. ઓકે, હવે ગોળા ઉપર આપ જોઈ શકો છો કે આ ગોળો છે એની અંદર અહીંયા ધન વીજભાર હતા અને અહીંયા ઋણ વીજભાર હતા. હવે હું શું કરીશ મિત્રો તો કે જો આને અર્થિંગ કરી દેવામાં આવે, અર્થિંગનો મતલબ તો આપ સમજી શકો, આપણે વ્યાખ્યા પણ ઓકે, એટલે એને જમીનની અંદર ગ્રાઉન્ડ કરી દેવામાં આવે. એનો બીજો શબ્દ ગ્રાઉન્ડ પણ કહેવાય. જો કરી દેવામાં આવે એટલે આ જે ઋણ વીજભારો છે, ઇલેક્ટ્રોન જે છે એ જમીનમાં શું થશે તો કે ઉતરી જશે. જમીનમાં ઉતરી જશે એટલે આપણે અહીંથી હું નિશાની ઋણ વિદ્યુત ભારોની લઈ લઉં છું, જે નિશાની દર્શાવું છું કે તેઓ જમીનમાં ઉતરી ગયા. તો હવે ગોળા ઉપર માત્ર એકલા ધન વિદ્યુત ભારો રહ્યા. હવે હું શું કરીશ મિત્રો કે હવે જો આ પ્લાસ્ટિકના સળિયાને હું અહીંથી હટાવી લઉં એના માટે એક આકૃતિ હજી આપણે દોરી લઈએ કે જો આ ગોળાને હું અવાહક સ્ટેન્ડ સાથે જ રાખી અને અહીંથી અર્થિંગ છે એ લઈ લેવામાં આવે. અર્થિંગ લઈ લેવામાં આવે એટલે અહીં પ્લાસ્ટિકના સળિયાના લીધે આ ધન વિદ્યુત ભારો આકર્ષણ બળથી જકડાયેલા રહેશે. પણ જો હવે આ પ્લાસ્ટિકનો સળિયો દૂર લઈ જવામાં આવે તો આકૃતિ નંબર આપણે જે આને ડી આપીએ નામ, ઓકે, જેમાં આપ જોઈ શકો છો કે હવે આ ધન વિદ્યુત ભાર આખા ગોળામાં વિતરિત થઈ જાય. આમ તો ખુલ્લો થઈ ગયો મિત્રો. જુઓ તો આપણે અહીંયા શું કર્યું મિત્રો તો કે કોઈ વિદ્યુત ભાર વિહીન જે ગોળો હતો એને ભૌતિક સંપર્ક કરાવ્યા વગર શું બનાવી દીધું અહીંયા તો
કે ધન વિદ્યુત ભારિત ગોળો બનાવી દીધો. તો આવું ધન વિદ્યુત ભારિત બનાવવાની અંદર આપણે કયો સળિયો લીધો? તો કે પ્લાસ્ટિકનો સળિયો. આ પ્લાસ્ટિકનો સળિયો કેવો વીજભાર ધરાવતો હતો? તો કે ઋણ વીજભાર ધરાવતો હતો. તો મિત્રો આ એક્ઝામ્પલ આપણે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ ઉપરથી ગણી શકીએ કે અવાહક ગોળાની નજીક પ્લાસ્ટિકના સળિયાને લઈ જવાતા પ્લાસ્ટિકના સળિયા પરના ઋણ વિદ્યુત ભારોના લીધે ગોળા પરની સપાટીઓ ઉપર ધન અને ઋણ વિદ્યુત ભારો જમા થાય. આપણે એને અર્થિંગ કરી દઈએ ગોળાને, એટલે ઇલેક્ટ્રોન છે એ જમીનમાં ઉતરી જશે અને ગોળા ઉપર ધન વિદ્યુત ભારો રહેશે. જો સળિયાને પ્લાસ્ટિકના દૂર લઈ જવામાં આવે તો ગોળા ઉપર છે એ ધન વિદ્યુત ભારો ખુલ્લો થાય. આમ આપણે ગોળાને કેવો કરી શક્યા? ભૌતિક સંપર્ક વગર એ ધન વિદ્યુત ભારિત કરી શક્યા. મિત્રો આ જ પ્રશ્ન તમારા હોમવર્કમાં બીજો ચેન્જીસ કરીને હું તમને પૂછું છું, એટલે દરેકે એક થોડુંક સોલ્યુશન કરવાનું છે હોમવર્કમાં કે હું જો અહીંયા ધન વિદ્યુત ભારિત ગોળો બનાવવું એની જગ્યાએ મારે ઋણ વિદ્યુત ભારિત ગોળો બનાવવો હોય તો ઓકે, જો આને આપણે ઋણ વિદ્યુત ભારિત ગોળો બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો આપણે એ પણ પ્રયોગ છે એ કરવાનો છે દરેકે કે કેવી રીતે ઋણ વિદ્યુત ભારિત બનાવી શકીએ. એના માટે તમે કયો સળિયો વાપરી શકો. ઓકે, તો દરેકે આવી રીતે આ એક્ઝામ્પલ હોમવર્કમાં ગણવાનો છે. તો ઉદાહરણ, ચાલો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2. ઓકે, એક્ઝામ્પલ નંબર 2 ની રકમ કંઈક આવી છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. કોઈ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે? તો કે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે એ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જઈ રહ્યા છે. તો બીજા પદાર્થ પર એક કુલંબ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગશે? ઓકે, માની લ્યો કે આપણે શરૂઆતની અંદર કીધું કે ભાઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, એટલે હું માની લ્યો કે અહીંયા 2 પદાર્થ લઉં. ઓકે, એનું સોલ્યુશન આપણે જોઈએ, પણ એના માટે સૌથી પહેલા ગિવન ડેટા લખી નાખીએ. ગિવન ડેટા આપણી પાસે શું છે મિત્રો? જુઓ તો કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે. કેટલા ઇલેક્ટ્રોન જાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંકેતમાં સ્મોલ n વડે દર્શાવાય. સ્મોલ n બરાબર કેટલા છે? તો કે 10⁹. બીજું, તમને એ પદાર્થ ઉપર કેટલો વિદ્યુત ભાર જમા થવાનો કીધો છે? તો Q બરાબર 1 કુલંબ વિદ્યુત ભાર. અને તમને માંગેલું શું છે? તો કે સમય માંગ્યો છે કે કેટલો સમયગાળો લાગે. તો મિત્રો આપણે સૌથી પહેલા n અને Q જે આપેલું છે એના ઉપરથી સમય શોધવાનો છે. તો હું અહીંયા આકૃતિ દોરું છું કે માની લો કે કોઈ એક આ પદાર્થ છે. ઓકે, આ પદાર્થ નંબર A. અહીંયા એક બીજો પદાર્થ છે જેને આપણે B નામ આપીએ. હવે A પરથી B પર દર સેકન્ડ એટલે t બરાબર 1 સેકન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોન કેટલા જાય? તો કે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન છે એ A માંથી B પદાર્થમાં જાય છે. હવે આ B પદાર્થ ઉપર કેટલો વિદ્યુત ભાર થાય? તો કે 1 કુલંબ જેટલો થાય. તો 1 કુલંબ થવા માટે સમય કેટલો લાગશે? આવું પૂછ્યું છે મિત્રો કે આ પદાર્થ ઉપરથી વિદ્યુત ભારો અહીં આવતા હોય ત્યારે આ પદાર્થ ઉપર 1 કુલંબ વિદ્યુત ભાર થવા માટે કેટલો સમય લાગે મિત્રો? તો આપણે સૌથી પહેલા
દર સેકન્ડે વિદ્યુત ભારોનો જથ્થો કેટલો જાય છે એ આપણને ખબર નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર છે. તો હું સૌથી પહેલા મેળવું છું કે દર સેકન્ડે, ઓકે, કે દર સેકન્ડે વહન થતો વિદ્યુત ભાર નો જથ્થો. એના માટે આપણે મિત્રો સંપાતપણાનો Q બરાબર Ne એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર યાદ કરો. તો Q વિદ્યુત ભારનો જથ્થો છે, N ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યા અને E ઇલેક્ટ્રોનનો અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર છે મિત્રો. તો આમાં આપણને જુઓ N આપ્યો છે, E કેટલો હોય તો કે E બરાબર આપણે બધા માટે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ લેવાનું છે. પ્રોટોન હોય તો એનો પણ વીજભાર એટલો જ છે અને ઇલેક્ટ્રોન છે તો એનો પણ એટલો જ વીજભાર છે. તો આપણે આવી રીતે Q બરાબર Ne સૂત્રમાં કિંમતો મૂકીશું. તો Q બરાબર N બરાબર 10⁹ છે મિત્રો અને E બરાબર 1.6 ગુણ્યા 10⁻19 છે. તો આપણો જવાબ કંઈક આવો આવે કે 1.6 ગુણ્યા 10⁻10 કુલંબ. આટલો વિદ્યુત ભારનો જથ્થો છે ઈ દર સેકન્ડે A પરથી B પદાર્થ પર જઈ રહ્યો છે. હવે હું આ જથ્થો કેટલા સેકન્ડમાં આપણે કેટલા 1 કુલમ કીધું છે અહીંયા, 1 કુલમ વિદ્યુત ભાર જમા થવા માટે કેટલો સમય લાગશે. તો હું એવી એક ત્રિરાશિ માંડું છું ભાઈ, Q જેટલો જો વિદ્યુત ભાર A પરથી B પર જવા માટે કેટલો સમયગાળો લાગે તો કે 1 સેકન્ડ ગાળો લાગે સમય. તો આપણી પાસે કેટલા કુલમ વિદ્યુત ભાર છે? 1 કુલમ વિદ્યુત ભાર છે. તો એને A પરથી B પર જવા માટે કેટલો સમય લાગે, આવી ત્રિરાશિ માંડી શકીએ મિત્રો. જો આવી રીતે કે જો Q વિદ્યુત ભાર ને બીજા પદાર્થ પર જવા લાગતો સમય કેટલો છે? 1 સેકન્ડ. દર સેકન્ડ એટલે 1 સેકન્ડ છે. તો આપણી પાસે કેટલો વિદ્યુત ભાર છે તો કે સ્મોલ q બરાબર કેટલા છે? 1 કુલમ. તો Q બરાબર 1 કુલમ વિદ્યુત ભારને બીજા પર વિદ્યુત ભારને જમા થવા લાગતો સમય કેટલો? તો મિત્રો Q ગુણ્યા 1 એટલે થશે Q છેદમાં કેપિટલ Q. કિંમતો મૂકીએ. કેપિટલ સ્મોલ q બરાબર કેટલા છે? 1 કુલમ. કેપિટલ Q બરાબર કેટલા છે તો 1.6 × 10⁻10. હવે આનો આન્સર જો આપણે મેળવવા જઈએ મિત્રો તો 1/1.6 કરો એટલે 0.625 આવશે. કેટલા આવશે? 0.625 ગુણ્યા 10 ની આ -10 છે એ અંશમાં આવે એટલે થઈ જશે +10. તો આટલી સેકન્ડ સમયગાળો આપણને લાગ્યો મિત્રો. પણ આ જે સમયગાળો છે એ સેકન્ડમાં છે. જો આપણે એને વર્ષમાં ફેરવવો હોય તો આપ જાણો છો કે સેકન્ડને પહેલાં તો આપણે દિવસમાં ફેરવવો પડે, દિવસને કલાકમાં ફેરવવો પડે અને કલાકને વર્ષમાં. તો આવી રીતે હું અહીંયા સૌથી પહેલાં આને વર્ષમાં ફેરવું છું. સમય કેવી રીતે ફેરવું છું જુઓ. તો હું આ જે સંખ્યા છે એને ભાંગી નાખું છું 365 એટલે વર્ષ થઈ ગયું. એક વર્ષની અંદર દિવસ કેટલા હતા કે 365. ઈ દિવસમાં કલાક કેટલી તો કે 24 કલાક. 24 કલાકમાં સેકન્ડ કેટલી તો કે 3600. એક કલાકની સેકન્ડ કેટલી? 3600 એટલે 3600. તો આ જે જવાબ મને ભાંગ્યા ગુણ્યા હોત તો
એ તો ઓલરેડી આપણો સેકન્ડમાં જવાબ છે જ તે, એટલે ગુણવાના નથી. આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે. અને મેં મિત્રો કીધેલું છે કે જો નાના એકમમાંથી મોટા એકમમાં જવું એટલે કે સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો આપણે હંમેશા ભાંગવું પડે. એટલે મેં અહીંયા જુઓ એને 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 વડે ભાંગવામાં આવ્યો. તો જો આ રીતે ભાંગવામાં આવે મિત્રો તો આપણો જે કેલ્ક્યુલેશન કરશો તમે તો 0. આઈ થિંક 870 પછી 198 આવશે. કેટલા આવશે? 198. એને ગુણ્યા 10 કરો તો દશાંશીને તમે પાછળ લેશો તો 198 વર્ષ. આ તમારો જવાબ આવ્યો મિત્રો. તો મિત્રો આપણે જોયું કે જો એ પદાર્થ ઉપરથી બી પદાર્થ ઉપર 1 કુલંબ વિદ્યુત ભાર જો જમા કરવો હોય તો 198 વર્ષ એટલે કે રાઉન્ડ ઓફ કરીને તમે 200 વર્ષ પણ લખી શકો. તો 200 વર્ષ જેટલો સમયગાળો લાગે છે. તો મિત્રો આ રીતે આપણે આ દાખલો છે એ સરળ રીતે ગણી શકીએ છીએ. ઓકે, તો વ્યવસ્થિત રીતે આમાં રકમ બદલાવીને તમે અન્ય દાખલાઓ છે એ હોમવર્કની અંદર કરી શકો છો. એટલે પ્રેક્ટિસ માટે ખાસ કરીને આ દાખલાનો નમૂના ઉપર રકમ તમારે અહીંયા 2 કુલમ લઈ લો, 5 કુલમ લઈ લો, અહીંયા તમે સંખ્યા બદલાવી નાખો અને એને દાખલો ગણો તો તમને બહુ સરળતાથી દાખલાનો જવાબ છે એ લાવી શકો